અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત કરોડોના ખર્ચે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવ્યું, જેમાં કોસંબા રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. નવીનીકરણમાં ભવ્ય પ્રવેશદ્વાર, વિશાળ વેઇટિંગ એરિયા, બુકિંગ વિસ્તારનો સમાવેશ થાય છે. સ્ટેશન પર જનરલ અને મહિલા વેઇટિંગ રૂમ, દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ, વિશાળ પાર્કિંગ અને પહોળા રસ્તા બનાવવામાં આવ્યા છે. આધુનિક સુવિધાઓમાં સીસીટીવી કેમેરામાં હાઈ માસ્ટર લાઇટિંગ, ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ, કોચ ઇન્ડિકેશન સિસ્ટમ અને આધુનિક શૌચાલયનો સમાવેશ થાય છે. સ્ટેશન પર ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની પ્રેરણાથી ભારતીય રેલવે દેશના 1300થી વધુ રેલવે સ્ટેશનનો કાયાકલ્પ શરૂ કર્યો છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કોસંબા રેલવે સ્ટેશન સહિત દેશભરમાં 103 રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કોસંબા, તરસાડી ભાજપ આગેવાનો તેમજ રેલવે અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવ વખતે અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના લાગુ કરી અને અંતર્ગત આજે દેશના 103 જેટલા રેલવે સ્ટેશનનું ખૂબ મોટી સંખ્યામાં એકી સાથે લોકાર્પણ કરવાનો આ આઝાદીના ઇતિહાસનો આ પહેલો કિસ્સો છે. તે અંતર્ગત ગુજરાતના 5 રેલવે સ્ટેશન પૈકી સુરત જિલ્લાના કોસંબા અને ઉત્તરાયણ રેલવે સ્ટેશનનું પણ આજે ઇનોગ્રેશન કરી પ્રજા માટે ઉપયોગ માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કોસંબા રેલવે સ્ટેશનને 7 કરોડ કરતાં વધુ રકમના ખર્ચે સંપૂર્ણ સુવિધાજનક દિવ્યાંગોને ધ્યાનમાં રાખીને મહિલાઓ માટે પણ એમના આપણે વેઇટિંગ રૂમ, ધાત્રી માતાઓ પણ પોતાના બચ્ચાનું ધાવણ કરાવી શકે એવા પ્રકારની વ્યવસ્થા, દિવ્યાંગજનો માટે સેનિટેશનની વ્યવસ્થા અને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અને એની સાથે કોસંબા આ એક આપણું મુખ્ય જંકશન છે. અહીંથી ઉમરપાડા સુધીની એક નવી રેલવે લાઇન પણ અહીંયા શરૂ હતી, એને બ્રોડગેજમાં રૂપાંતર કરીને એનું કામ પણ આગળ વધી રહ્યું છે. 467 કરોડની યોજના આ મંજૂર થઈ છે અને એનું કામ પણ અત્યારે પહેલા ફેઝનું શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજા ફેઝનું પણ આગળ જમીન સંપાદન થતા એનું આગળ વધશે. કોસંબા ખાતે 2 મોટા ફ્લાયઓવર બ્રિજ આપણે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી અને આ વિસ્તારમાંથી પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદને આ વિસ્તારની જનતાએ ચૂંટીને મોકલ્યા અને 2 મોટા ફ્લાયઓવર બ્રિજ પણ અહીંયા બનાવવામાં આવ્યા છે. એક ફૂટઓવર બ્રિજ પણ અહીંયા બનાવી દેવામાં આવ્યો છે. આવી રીતે પ્રજાના માટે સંપૂર્ણ સુવિધા સાથે આ કોસંબા રેલવે સ્ટેશન આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી.